ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે કામ હોય આવ્યા હતા એટલે અને થાક હતો તો કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો. અને છેલ્લો દિવસ હતો, અમાસ હતી અધિક મહિનાનો, એટલે ત્યાં જવાનું હતું. પૂજવા એમ ગઈ હતી ભેગી, મમ્મી ભેગી. અને પછી યામી બેન હોય ભેગા એ થાકી હતી તો સૂઈ ગઈ હતી. સવારે આવીને તે બપોરે ઉઠી એટલે કીધું હવે આજનો દિવસ વ્લોગ રહેવા દે. કાલે એક દિવસ વ્લોગ ન આવ્યો અને હવે આજના વ્લોગમાં તમને હયાનભાઈના બર્થડેની ગિફ્ટ જોવા મળશે. એટલે હવે આ વ્લોગમાં અમે એ વિડીયો એડ કરશું. એની જે બર્થડે ગિફ્ટ આવી હતી ને એનું મેં શૂટ કર્યું છે. જો આજે બપોરે જમવામાં મિક્સ દાળ, भात, कांदा, छाछ। और यामी को दाल चावल खाना है. क्या यामी, तुझे क्या खाना था? दाल चावल है. જો આ એના શ્રુતિ દાદી લાવ્યા હતા સ્પાઈડરમેન વાળો બ્લેન્કેટ. છિયા રાઈડર એના ગોપી ફિયા લાવ્યા હતા. આ સ્કૂટર એના મામાએ લઈ દીધું. છિયા ઘોડો એના દાદી લાવ્યા હતા. આ ટેન્ટ હાઉસ છે, ગયા બ્લોગમાં બતાવ્યું હતું ને. આ એના મનીષા દાદી લાવ્યા હતા. જ્યાં એના દાદા દુબઈથી લાવ્યા હતા ગાડી. આ બ્લેક ગાડી એના સોનુફિયા લાવ્યા બર્થડે ગિફ્ટમાં. આ વ્હાઈટ એના મમ્મીએ લઈ દીધી. જ્યાં એના દેવ ચાચુએ લઈ દીધી. આ તૃપ્તિ ફિયાનો સ્પાઈડરમેન. આ એના આકાશભાઈએ લઈ દીધું. અને આ કપડાં ને આ શૂઝ એના દાદા દુબઈથી લાવ્યા હતા. આ કપડાં એના માયાબા લાવ્યા હતા. અને આ કપડાં એના ભૂમિફિયા લાવ્યા. અને આ ગિફ્ટ એના ફ્રેન્ડ લાવ્યા હતા. વિહાનભાઈ લાવ્યો હતો અને આ એની સ્નેહા દીદી લાવી હતી. એને ફ્રેન્ડ લઈ આવ્યા છે બે ગિફ્ટ. જો આ મારા હયુભાઈનો આખો રૂમ એનો જ છે. બધું રમકડા એના જ ગોઠવ્યા. હજી એક અહીંયા હતું, અડધા રમકડા નીચે રાખ્યા હે યામી બેન આવ્યા એટલે. આ બધા એની નેક્સ્ટ બર્થડેની ગિફ્ટ છે. જો આ બધી ગિફ્ટ. આજ ડાગલો ઈચા ખાઈ છે. જો ગોરમાનું ઉત્થાપન થઈ ગયું. જાય છે બેન પધરાવા. જો પહોંચી ગયા છે આજી ડેમે નાવા ને ગોરમાં પધરાવા. બહુ માણસો છે અહીંયા. અને હવે જવાની તૈયારી કરી છે. બહુ મજા આવી. બાકી છે હજી. જો 5:45 વાગ્યા ને અત્યારે તો નાસ્તાની તૈયારી હાલે છે. ટિફિનની તો બાકી છે, બરોબર ને? ના જો ચંપા બેન આવી ગઈ. એ પગ લઈ લે ત્યાંથી. કઈ નથી હે. આ કોને થયું? કોને તોડ્યું યામી? બીજો પ્લાન્ટ રોપું છું. જો એક તો એમ તોડી નાખ્યો બિચારા. આન પેલા હે ને આમાંથી બે પાંદડા કાઢી દીધા હતા. વા પડ્યું હતું ટીવી આખું ત્યારે. એટલે મમ્મી મેં કીધું ના આવું પડ્યું. મમ્મી કે બેન આમાં કોને તોડ્યું? મમ્મીએ પાંદડા કાઢી દીધા. તોડી મારું નાખ્યું. ને નખરા જો.
ક્યાં ગઈ યામી? યામી ક્યાં? જો જમવામાં છે મગની છૂટી દાળ, રસ ને પડવાળી રોટલી હે. યમી બેન જમવાનું ચાલુ કરી દીધું. સ્કૂલે જાવું હે? લે બોલ. તો જો જમીને ફ્રી થઈને ઉપર આવી ગઈ અને હવે કપડાં સંકેલવાના છે, કારણ કે 2 દિવસના કપડાં છે. દિવસના મિહિર સૂતા હોય અને આજે સવારે થોડુંક કામ હતું, કાલે આવ્યા એટલે બધું મેલમૂક કરવાનું હોય. હવે કપડાં સંકેલી નાખી અને પછી હોઈ જાય. તો કાંઈ નહીં, હાલો હવે આજના બ્લોગનો અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.